ગરીબોના. અને કલાકાર તરીકે વટથી કહેવાનું મન થાય છે કે જ્યાં સુધી કામ કરું છું, જ્યાં સુધી જીવું છું, ત્યાં સુધી ગરીબો માટે દોડતો રહીશ. એટલે તમારો પ્રેમ છે. આ એક આપતા 3 વર્ષ પહેલા એક ગામે આવ્યો હતો. કયા ગામે આવ્યો હતો લાલાભાઈ? વાછડા ગામે. જ્યાં શંકરભાઈ ની 4 એબનોર્મલ દીકરીઓનું ઘર બનાવવા માટે આવ્યો હતો. 46 ડિગ્રી અને એવી ગરમીમાં ઘર બને. આજે તમે મારી હારે ઉભા છો. ઈ જે મેં સેવા કરી એનું ફળ મને આજે તમે આપ્યું છે. તમને બધાને તો ખબર જ હશે કે મારું ખજૂરભાઈ નું શુદ્ધ સિંગલ હવે બહાર પડી ગયું છે. એટલે હવે તમને મારી માસીના હમ છે. બીજું કોઈ તેલ નથી લેવાનું. મારી માસી મરી ગઈ તો થરા ઉપર હું કેસ ઠોકી નહીં. એટલે હવે તેલ કોનું લેવાનું? માથામાં નાખવાનું નહીં લઈ લેતા. ખાવાનું તેલ લેવાનું છે. ખજૂરભાઈ નું શુદ્ધ સિંગ તેલ. ઓહો, આવી જા ભાઈ, આવી જા. આ છોકરાના જો ભાઈ, વિચાર કરો. મારો ચાહક સવારનો 8 વાગ્યાનો મારી વાટ જોઈને બેઠો. જોરદાર તાળી થઈ જાય. આ નાના છોકરાઓ મને જે પ્રેમ કરે છે એનું ક્યાં માઇકમાં ક્યાં લોસા પડે. નાના બાળકો મને જે પ્રેમ કરે છે, આદર આપે છે, તમામ જેટલા બાળકો છે તમામને કહીશ કે સોશિયલ મીડિયાનો સદુપયોગ કરો. ગેમ રમવાનું બંધ કરો. જુગાર વાળી ગેમ રમશો ને એટલે યાદ રાખજો તમારી પડતીના દિવસો ચાલુ. એટલે જે જુગારની એપ્લિકેશન રમતું હોય, જે ગેમ રમતું હોય ને પોતાના મગજનું વેસ્ટિંગ કરતું હોય, એને મારી માસીના હમ છે. અને ખીચા કાતરુથી સાવધાન એવી માહિતી વાત આવી છે ભાઈ. પોતપોતાના પાકીટ અને મોબાઈલ જોઈ લેજો. આમ તો થરા પોલીસ સ્ટેશન છે એટલે બહુ ચિંતા કરવાની જરૂર નથી. જોરદાર તાળી થઈ જાય. પાણી છતાં હવે છોડનો હું ભરો છો. એટલે પોતપોતાના પાકીટ અને મોબાઈલ જોઈ લો ભાઈ. તમારી બાજુમાં કોણ છે એના મોટા જોઈ લો. આમ તો બધા હારા છે, ચિંતા કરવાની જરૂર નથી. પણ આજે ખાસ આપણે ગોગા એજન્સી ની અંદર આપણે આવ્યા છીએ. જ્યાં ઓહો મોરકી વાગી ગઈ. લાવો બીજું માઇક લાવો. પણ હા આવજો આવજો. હાલો. ખાસ ગુજરાતીઓને મારે કહેવાનું, આજે તમે મારા માટે આવ્યા છો એટલે ભેળસેળ વાળું જીવન બંધ કરો. ભેળસેળ યુક્ત ખાવાનું બંધ કરો. આ તમામ ગુજરાતીઓને 2 હાથ જોડીને વિનંતી કરું છું. આપણી આબોહવા પ્રમાણે, ગુજરાતની આબોહવા પ્રમાણે કોઈ તેલ અનુરૂપ હોય, આપણા શરીરને કોઈ તેલ લાગુ પડતું હોય તો એ શુદ્ધ સિંગ તેલ છે. બાકી કે બીજા કોઈ પણ તેલ ખાવાનું બંધ કરી દો. કારણ કે આપણા શરીર માટે હાનિકારક છે. આપણી બોડી માટે કોઈ તેલ સારું હોય તો એ સિંગ તેલ છે. હું એમ નથી કહેતો કે ખાલી ખજૂરભાઈ નું સિંગ તેલ લો. સિંગ તેલ કોઈ પણ હોય, પણ સિંગ તેલ ખાવાની શરૂઆત કરો. આ તો ખાલી કહું છું પણ લેજો મારું જો. આ તો ભલે સિંગ તેલ ખજૂરભાઈ નું જ લેવાનું. કોનું લેવાનું? ખજૂરભાઈ. કારણ કે 15 કેજી નો ડબ્બો 2850 અને 5 લીટર નો ડબ્બો અમારો 950. અને ભાવના ઈ છે કે નાના વર્ગથી લઈને મોટા વર્ગના તમામ લોકો અમારું તેલ ખાઈ શકે. એટલે 2850 માં 15 કેજી નો ડબ્બો છે. તમામ ગુજરાતીઓને વિનંતી કરું છું કે સપોર્ટ કરતા રહેજો, પ્રેમ આપતા રહેજો. કારણ કે તમે અમારું તેલ લેવો તો 2-4 ઘર હું વધારે બનાવીશ. એટલે હવે ગામનું તેલ લેવાનું બંધ કરો. કોનું તેલ લેવાનું? હેલાવ થરામાં આવ્યો છું, દ્વારકાધીશની નગરીમાં આવ્યો છું. જોરથી બોલો, કોનું લેવાનું? કોનું તેલ લેવાનું? ફરી પાછો કહું, માથાનું કોપરેલ નહીં લઈ આવતા. કેવું પડે, જરૂરી ગરમી બહુ છે એટલે ભૂલ પડી ગઈ તમને તો. એટલે ખાસ તમારી તબિયતનું ધ્યાન રાખજો. તડકામાં ઓછું રખડજો. લીંબુ પાણી પીવાનું ચાલુ રાખજો.
બાકી અમારી જય ગોગા એજન્સી એમાંથી તેલ મળે છે. એટલે હવે જેટલી મારી માતાઓ, મારી બહેનો, તમામને કહેવાનું કે તમારા ઘરના રસોડાની અંદર ખજૂરભાઈનું શુદ્ધ સિંગતેલ જ હોવું જોઈએ. હવે તમારી ઈચ્છા હોય તો જાનુ મારી રીસાની ગાઈ લાવ, કેમ કે ડીજે વાળા આવી ગયા છે કે ભાઈ જાનુ મારી રીસાની હોય તો વગાડી નાખો જોરદાર. કિસ્મત ડીજે ભાઈ ખરા હો, કઈ ઘટે નહીં ભાઈ. બોલો, બે શબ્દ બોલું હું, 1 2 કમ્પ્લીટ. ઓહો, લોટો ભરીને પાણી આવ્યું. કોઈ બેભાન થઈ ગયું? ઓય ક્યો બિસ્લેરી યાર, આ બિસ્લેરી કહેવાય. લોટો આવે એટલે બિસ્લેરી કહેવાય. લાગે છે તારો વજન વધી ગયો છે. જીમ ચાલુ કર. બેસો હવે તમે. લાગે છે સ્કૂટર બંધ થઈ ગયું. જય બનાસના અમારા જય ગોગાના અમારા ભરતભાઈ માટે જોરદાર તાળી થઈ જાય. પહોંચી ગઈ ને તમે. જોરદાર તાળી. ક્યાં બાત હે? બાપામાં જીઓ જીઓ. આય અવાજ વધારો, અવાજ આ છરામાં આવડાય એમ. કરી નાખો. બસ તમારો પ્રેમ જાળવી રાખજો, સપોર્ટ કરતા રહેજો ને કોઈ કોઈને ધક્કા માતાની ભાઈ બધા એક જ જગ્યા ઉભા રહો. હલો માં કોઈ જય માતાજી. અને ફરી પાછા